હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો નૂતન વિશ્વ તરફ પ્રયાણ. આપણે ગયા લેક્ચરની અંદર બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહોની અંદર જોયું. જર્મનીમાં નાઝીવાદ, ઇટાલીમાં ફાંસીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી જે 1929થી 32ના સમયગાળા દરમિયાન જોવા મળી. આ બધો સમયગાળો એ જ હતો કે જે બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ રહ્યા હતા. તેના માટે કેટલાક પરિબળો પણ જવાબદાર હતા દ્વિતીય વિશ્વયુદ્ધની માટે. તે પરિબળો આજે આપણે જોવાના છીએ કે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જેમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદની મહત્વાકાંક્ષા અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ છે તે હતું. આ બધા કારણોને લીધે બીજું વિશ્વયુદ્ધ છે તે સર્જાયેલું હતું. તેના વિશેની ચર્ચા છે તે આજના લેક્ચરની અંદર આપણે કરશું. નાનકડું એવું રિવિઝન કરીને બીજા વિશ્વયુદ્ધ માટેના કારણો જોઈએ તો પહેલા લેક્ચરની અંદર આપણે જોયું હતું ઇટાલીમાં ફાંસીવાદ. ફાસિસ્ટ પક્ષની સ્થાપના છે તે ઇટાલીમાં કરવામાં આવી મુસોલિની દ્વારા અને તેણે ઇટાલીમાં ફાંસીવાદ છે તે શરૂ કર્યો અને તેણે ત્યાંના સૈનિકોને લશ્કરી તાલીમ છે તે આપી અને કાળા રંગનો ગણવેશ તે લોકોનો હતો. મુસોલિની છે તે સત્તા ઉપર આવ્યો ઇટાલીમાં અને સત્તા પર આવ્યા પછી તેણે પોતાના રાષ્ટ્રનો વિસ્તાર વધારવાની નીતિ છે તે અપનાવી અને તે એક જવાબદાર કારણ બન્યું કે બીજા રાષ્ટ્રસંઘમાંથી તેણે છેડો ફાડી નાખ્યો, છૂટા પડી ગયા અને ધરી રાષ્ટ્રની સાથે જોડાયું. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે મિત્ર રાષ્ટ્રની સાથે જોડાયેલું હોવા છતાં મિત્ર રાષ્ટ્ર જીત્યું હતું, પણ છતાં ઇટાલીને કોઈ પણ પ્રકારનો ફાયદો છે તે થયો ન હતો અને તેના લીધે ઇટાલીએ ઘણું ખરું ગુમાવીને પણ કંઈ મેળવી શક્યા નહીં અને ઇટાલીની પ્રજા અસંતુષ્ટ હતી. અને ત્યારે જ સરમુખત્યારશાહી છે તે ઇટાલીમાં ઉદ્ભવી અને મુસોલિની છે તેણે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. આ બાજુ જર્મનીમાં નાઝીવાદ સ્થપાયો. નાઝી પક્ષ રાષ્ટ્રીય સમાજવાદી કામદાર પક્ષ જે નાઝી પક્ષ તરીકે જાણીતો હતો. હિટલર છે તેણે તેનું સુકાન છે તે સંભાળ્યું હતું ને એડોલ્ફ હિટલર દ્વારા તેના સૈનિકોને સૈનિકની તાલીમ છે તે આપવામાં આવી. સૈનિકોને ભૂરા રંગનો પોશાક, ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું ચિહ્ન લગાવતા હતા. તેણે પણ વિસ્તારવાદની નીતિ છે તે અપનાવેલી હતી. હિટલરનો સ્વભાવ છે તે સત્તાવાદી અને યુદ્ધપ્રિય હતો. તે સ્વભાવ છે તે આમાં સામે આવ્યો અને તેના કારણે બીજા વિશ્વયુદ્ધ તરફના બીજ છે જે રોપાયા. જાપાનની અંદર ચૂંટણી આવી આ સમયગાળા દરમિયાન અને જાપાને પણ ઘણા પ્રદેશો છે તે ગુમાવવા પડ્યા હતા. સાથે સાથે જ જાપાનમાં ચૂંટણીમાં જે પક્ષો લશ્કરવાદી હતા તે પક્ષોનો વિજય થતાં તે લોકોએ જાપાનમાં મોટા પાયે લશ્કરોની સ્થાપના કરી અને પછી વિસ્તારવાદની નીતિ અપનાવી. બીજું જાપાન, ઇટાલી અને જર્મની એકસાથે જોડાયા અને તેના લીધે તેણે લશ્કરવાદને સામ્રાજ્યવાદ, વિસ્તારવાદને પૂરતો જોશ છે તે પ્રાપ્ત થયો, છૂટો દોર મળ્યો અને તેના કારણે આ નીતિ છે તે વધી. બીજું, આ સમયગાળા દરમિયાન જ વિશ્વ મહામંદી તરફ ધકેલાયેલું હતું. નિષ્ણાંતો એવું પણ માનતા હતા કે યુદ્ધ દ્વારા યુદ્ધનો અંત આવશે એટલે બધી જ સમસ્યાઓનો ઉકેલ આવશે, પરંતુ એવું બન્યું નહીં અને વિશ્વ છે તે અનેક સમસ્યાઓનો સામનો કરતું થયું. હવે આપણે જોઈએ બીજું વિશ્વયુદ્ધ માટેના પરિબળો. 1939થી 45 સુધીનો સમયગાળો છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા કે વર્સેલ્સની સંધિ જે થઈ હતી પેરિસ ખાતે, શાંતિપ્રિય આ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. કારણ કે જે રાષ્ટ્રોને પોતાની અપેક્ષા પ્રમાણે વિસ્તારો મળવા જોઈએ તે વિસ્તારો છે તે પ્રાપ્ત થયેલા ન હતા અને તેના કારણે વર્સેલ્સની સંધિના અંતે અનેક રાષ્ટ્રોની અંદર અસંતોષ તો હતો જ. ત્યારબાદ બનેલી ઘટનાઓએ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ કરીએ. તો દ્વિતીય વિશ્વયુદ્ધના માટેના પરિબળો
જેમાં સૌથી પહેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે દેશદાઝ માટેની ભાવના, કે આપણા રાષ્ટ્રને જ ફાયદો થવો જોઈએ, આપણા રાષ્ટ્ર માટે કંઈક થવું જોઈએ, તે પ્રકારની જે ભાવના હતી તે ઉગ્ર રાષ્ટ્રવાદ છે તે લોકોની અંદર જોવા મળતો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો હતો. આપણે જોયું કે જર્મની, જાપાન અને ઇટાલી આ ત્રણેય રાષ્ટ્રોની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદ છે તે લોકોમાં જોવા મળતો હતો. ઇટાલીમાં એટલે ફાંસીવાદની સ્થાપના થઈ, જર્મનીમાં નાઝીવાદ અને જાપાનમાં લશ્કરવાદ. ત્યાંની યુવા પેઢીઓ, લોકો બધા જ અસંતુષ્ટ હતા કે તે રાષ્ટ્રોને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે કંઈ વિસ્તારો પ્રાપ્ત થવા જોઈતા હતા તે થયા નથી અને પોતાના રાષ્ટ્રને કંઈક મળવું જોઈએ તેવી ભાવના છે તે લોકોની અંદર જાગૃત થઈ હતી. તેનો વિકાસ છે તે લોકોમાં થયો હતો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. જર્મની અને તેની પ્રજાને વર્સેલ્સની સંધિમાં જોડાવું જ ન હતું. વર્સેલ્સની સંધિ આપણે બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. તમને યાદ ન હોય તો ફરીવાર વાંચીને તેનું રિવિઝન છે તે કરી લેજો. મુદ્દો જ આપેલો છે વર્સેલ્સની સંધિ. તો વર્સેલ્સની સંધિમાં જર્મની ક્યારેય જોડાવા માંગતું ન હતું, છતાં પણ તેને તેમાં જોડાવું પડ્યું પરાણે, અને તે જર્મનીની પ્રજા ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીના લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશમાં જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. જર્મની શું ઈચ્છતી હતી કે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસવાટ કરે છે તે બધા જ પ્રદેશો કોની પાસે હોવા જોઈએ? જર્મનીની પાસે. એટલે કે જર્મનની બહાર અન્ય રાષ્ટ્રોની અંદર પણ જ્યાં જર્મન પ્રજા વસવાટ કરે છે, દાખલા તરીકે ઓસ્ટ્રિયામાં જર્મન પ્રજા વસવાટ કરતી હતી, ઝેકોસ્લોવેકિયાના વિસ્તારમાં પણ જર્મન પ્રજા છે તે વસવાટ કરતી હતી. તો આ બધા વિસ્તારો છે તે જર્મનની પાસે જ હોવા જોઈએ અને હિટલરે આ બધા જ વિસ્તારોને હડપ કરી લીધા, જર્મનીની સાથે જોડી દીધા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના કરે. ઇટાલી છે તેની અવગણના છે તે વર્સેલ્સની સંધિમાં થઈ હતી. તે પ્રજા ભૂલી શકી ન હતી. એટલે વર્સેલ્સની સંધિ છે તેના કારણે જાપાન, જર્મન અને ઇટાલી નારાજ હતું. જર્મનીનું જોયું તેવી જ રીતે ઇટાલીની પ્રજા પણ તે ભૂલી શકી ન હતી ને ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ કરી સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. તેણે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને ઉગ્ર રાષ્ટ્રવાદ, લોકોની અંદર દેશદાઝની ભાવના જન્માવી, લોકોને લશ્કરી તાલીમ આપીને પોતાના રાષ્ટ્રનો વિસ્તાર વધારવા માટેના પ્રયાસો છે તેણે શરૂ કરી દીધા. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં જંપ લાવ્યો. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ એશિયા ખંડમાંથી જાપાન તેણે પણ સામ્રાજ્યવાદ તરફ છે તે જંપ લાવ્યો કે જાપાન છે તે પણ એવું ઈચ્છતું હતું. તેમાં પણ ચૂંટણીની અંદર લશ્કરવાદી જે પક્ષો હતા તેનો જ વિજય થયો હતો. એના લીધે જાપાને પણ લશ્કરવાદની નીતિ છે તે અપનાવી લીધી હતી અને વિસ્તારવાદની નીતિ દ્વારા તે જાપાન, જર્મની અને ઇટાલી ત્રણેય છે છૂટો દોર મૂકેલો હતો અને પોતાના રાષ્ટ્રનો વિસ્તાર વધારવા માટેના પ્રયાસો છે તે કર્યા હતા. આમ વિશ્વમાં શાંતિ રહેવી તે જોખમરૂપ બની હતી, કારણ કે આ ત્રણેય રાષ્ટ્રો દ્વારા સતત વિસ્તાર વધારવા માટે આંતરવિગ્રહો છે તે કરવામાં આવતા હતા. અન્ય રાષ્ટ્રોની સાથે લડાઈઓ થતી હતી અને પોતાના વિસ્તારોની સાથે તે રાષ્ટ્રોને જોડવાના પ્રયાસો છે તે સતત ચાલુ રહેતા હતા. તે કારણ હતું ઉગ્ર રાષ્ટ્રવાદ, જેના લીધે બીજા વિશ્વયુદ્ધ માટે તે જવાબદાર બન્યું. બીજું જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય હતો. પહેલા વિશ્વયુદ્ધના અંતે જ ફ્રાન્સને બીક હતી કે પોતે ગમે ત્યારે છે તે જર્મની છે તેની ઉપર આક્રમણ કરશે અને તેનાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા.
આ બધા વિસ્તારોની સાથે ફ્રાન્સે મૈત્રી કરારો છે તે કરી લીધા. ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ અને તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મન અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોક્યોની ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહીના મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. પરિણામે બીજા વિશ્વયુદ્ધને વેગ મળ્યો. જે તે રાષ્ટ્રો હતા જેને એકબીજાથી બીક હતી તેણે શું કરી લીધા? મૈત્રી કરારો કરી લીધા, એકબીજાની સાથે જોડાઈ ગયા. એકબીજાની સાથે જોડાઈ ગયા એટલે તેની સત્તા અને શક્તિમાં પણ વધારો થયો. એકબીજાની સાથે જોડાવાથી અન્ય રાષ્ટ્રોને ડર પણ રહેતો હતો અને આ પ્રકારના મૈત્રી કરારોને કારણે બીજા વિશ્વયુદ્ધને વેગ મળ્યો. વિશ્વ છે તેમાં ભયનું સામ્રાજ્ય હતું. લોકો બધા જ સતત છે ભયમાં રહેતા હતા, કારણ કે જુદા જુદા રાષ્ટ્રો, જે શક્તિશાળી રાષ્ટ્રો હતા તે એકબીજાની સાથે જોડાયેલા હતા. એકબીજાની સાથે જોડાયેલા હોવાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ પણ સર્જાણી અને વિશ્વ છે તે ભયમાં પરિણામે બીજા વિશ્વયુદ્ધને વેગ મળ્યો. એટલે કે જૂથબંધી એટલે એકબીજાની સાથે જોડાવાની જે નીતિ અપનાવવામાં આવેલી હતી તે નીતિને જૂથબંધી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું જવાબદાર પરિબળ હતું લશ્કરવાદ. લશ્કરવાદ એટલે પોતાના રાષ્ટ્રની અંદર વધુમાં વધુ લશ્કર હોય તે ભાવનાને ઉત્તેજન આપવું, જેથી કરીને ફરીવાર કોઈ આવું વિશ્વયુદ્ધ કે કોઈ પણ યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે રાષ્ટ્રને છે તે અન્ય રાષ્ટ્રની મદદ લેવી ન પડે અને પોતાની પાસે પૂરતા પ્રમાણમાં લશ્કરો હોય. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા. કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી શાંતિની જાળવણી કરવા માટેના પ્રયત્નો છે તે શરૂ હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રોની સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રોમાં શું હતું? સશસ્ત્રીકરણની હરીફાઈ હતી. સશસ્ત્રીકરણ એટલે શું? શસ્ત્રોને પણ વેગ આપવું, એટલે કે શસ્ત્રોનું ઉત્પાદન વધુમાં વધુ કરવું, લોકોને લશ્કરી તાલીમ આપવી, તેની સામે જ શસ્ત્રો પણ વધારેમાં વધારે હોવા જોઈએ, કારણ કે માત્ર લશ્કરથી કંઈ થવાનું નથી. તેની સામે જ લોકોની પાસે જો શસ્ત્ર હશે તો લડાઈ થઈ શકશે. એટલે સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. બીજી બધી વસ્તુને પડતી મૂકી દીધી અને શસ્ત્રોનું ઉત્પાદન, કે યુદ્ધ થાય તો આપણી પાસે પૂરતા પ્રમાણમાં શસ્ત્ર હોવા જોઈએ, તે નીતિ માટે શસ્ત્રનું ઉત્પાદન વધ્યું. માત્ર ને માત્ર એટલે માત્ર શસ્ત્રનું જ ઉત્પાદન છે તે વધારેમાં વધારે કરવામાં આવતું હતું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. એકબીજાથી ચડિયાતા એક રાષ્ટ્રની પાસે યુદ્ધ શસ્ત્ર હોય તો તેના કરતાં મોટું અને સારામાં સારું યુદ્ધ શસ્ત્ર આપણી પાસે હોવું જોઈએ. તો ત્રીજું રાષ્ટ્ર એમ ઈચ્છે કે તેના કરતાં વધારે સારું શસ્ત્ર આપણી પાસે હોવું જોઈએ. આ પ્રમાણે એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો છે તે વપરાવા લાગ્યા અને તે યુદ્ધ શસ્ત્રો છે તે બનાવવામાં આવ્યા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દીધી. કે રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રો હતા તેણે લશ્કરમાં તાલીમ છે તે શરૂ કરી દીધી હતી. કે લશ્કરની અંદર લોકોને છે તે તાલીમ છે તે આપવામાં આવે, લશ્કરી તાલીમ છે તે આપવામાં આવે અને લશ્કરી તાલીમ ફરજિયાત પાછી. કે રાષ્ટ્રની અંદર વસવાટ કરતા એટલે લશ્કરી તાલીમ તો લેવાની જ. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. બધા જ રાષ્ટ્રોએ દરેક જગ્યાએથી રક્ષણ થઈ શકે તે માટે નૌકાદળ એટલે કે જળ રાશિની બોર્ડર આવતી હોય તો ત્યાં નૌકાદળ રક્ષણ કરી શકે, હવાઈદળ રક્ષણ કરી શકે ને ભૂમિદળ એટલે કે જમીન સીમા ઉપરથી ભૂમિદળ છે તે રક્ષણ કરી શકે. ત્રણેય દળોમાં વધારો કર્યો એટલે કે લશ્કર છે તે વધાર્યા. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરી અને દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા.
આમ જુદા જુદા રાષ્ટ્રોએ પોતાના લશ્કરોની અંદર વધારો કર્યો અને આ લશ્કરોમાં વધારો થયો તેના લીધે બીજા વિશ્વયુદ્ધના નગારા છે તે વાગવા લાગ્યા હતા, કે બીજા વિશ્વયુદ્ધ તરફ રાષ્ટ્ર છે તે પરિણમવા લાગ્યા હતા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ સમગ્ર વિશ્વની અંદર શાંતિ સ્થપાય તે માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનાઇટેડ નેશન્સ રાષ્ટ્રસંઘની સ્થાપના છે તે કરવામાં આવી હતી, કે જેની અંદર જોડાયેલા રાષ્ટ્રો એકબીજાની સાથે યુદ્ધ ન કરે અને એકબીજાની સાથે હળીમળીને રાષ્ટ્રનો વિકાસ માટેના કાર્યો કરે તે માટે રાષ્ટ્રસંઘની સ્થાપના છે તે કરવામાં આવેલી હતી. પરંતુ આ રાષ્ટ્રસંઘ છે તે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ એટલે કે આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવામાં નિષ્ફળ નીવડ્યું અને તે પરિણમ્યું રાષ્ટ્રસંઘની નિષ્ફળતાના કારણે પણ એકબીજા રાષ્ટ્રો છે તે એકબીજાની સાથે હળીમળીને રહી ન શક્યા અને તેના લીધે સર્જાયું બીજું વિશ્વયુદ્ધ. જોઈએ આપણે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો પર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં. કે આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ આ રાષ્ટ્રસંઘ છે તે વિશ્વના જે રાષ્ટ્રો તેની સાથે જોડાયેલા હતા તેની ઉપર તે પોતાની પકડ જમાવી શકી નહીં અને પોતે છે તેના ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકી નહીં. સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી, કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. પોતાની રાષ્ટ્રસંઘની પાસે તો લશ્કર હતું નહીં કે પોતે લશ્કર મોકલીને જે રાષ્ટ્ર પોતાના કહ્યામાં નથી તેની સાથે લડાઈ કરી શકે, કે તેને પોતાના સખંજામાં લઈ શકે, એટલે પોતાની પાસે તો લશ્કર હતું નહીં. બીજું, રાષ્ટ્રસંઘનો પ્રભાવ એટલો બધો છે તે રહી શક્યો ન હતો. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાના ઝઘડો લાવવા કે ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. રાષ્ટ્રસંઘની સાથે જે સભ્ય રાષ્ટ્રો જોડાયેલા હતા તે રાષ્ટ્રો છે તે ઝઘડાનું નિરાકરણ લાવવા માટે તેની સાથે બંધાયેલા ન હતા. એટલે કે બે રાષ્ટ્રોની વચ્ચે ઝઘડો થાય તો તે રાષ્ટ્રસંઘની અંદર નહોતા જતા, કે રાષ્ટ્રસંઘની અંદર જઈને પોતે છે તે શાંતિ કે સમાધાન કરાવવા માટેની માંગણી છે તે કરી શકે, તો તેની માટે તે જોડાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મની રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો, ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. પોતે છે તે સંયુક્ત રાષ્ટ્રસંઘની સાથે પહેલાં છે રાષ્ટ્રસંઘની સાથે પોતે જોડાયેલા હતા, પરંતુ હવે તેણે રાષ્ટ્રસંઘનો સાથ છોડીને પોતે છે તે સ્વતંત્ર થઈ ગયા હતા. ત્યાર પછી તરત જ ઇટાલી અને જાપાન પણ રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા, કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી, જાપાને મંચુરિયા પણ આક્રમણ કર્યું, જર્મનીએ ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા. છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યું નહીં. રાષ્ટ્રસંઘ છે તે આ બધાની અંદર કેવું નિષ્ક્રિય રહ્યું. જુદા જુદા રાષ્ટ્રોએ પોતાના લગતા વળગતા છે તે વિસ્તારો છે તે હડપ કરી લીધા, પોતાની સાથે તે વિસ્તારો જોડી લીધા. સામ દામ દંડભેદ બધી જ નીતિઓ અપનાવીને આ રાષ્ટ્રોએ પોતાની સાથે અન્ય વિસ્તારોને જોડી દીધા, છતાં પણ રાષ્ટ્રસંઘ છે તે અહીં સાવ કેવું રહ્યું, નિષ્ક્રિય રહ્યું, કંઈ કરી શક્યું નહીં. અને જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા, સત્તા ભક્તિ અને રાષ્ટ્રસંઘમાં બળવાન બની રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. અને રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી, કે જૂથબંધી કે કાંઈ છે તે રાષ્ટ્રસંઘ અટકાવી શક્યું નહીં. એટલે રાષ્ટ્રસંઘની સાથે જોડાવાથી અથવા તો રાષ્ટ્રસંઘની હયાતીથી વિશ્વને કોઈ પણ પ્રકારનો ફાયદો છે તે થયો નહીં, તેવું અહીં સાબિત થઈ ગયું કે રાષ્ટ્રસંઘ છે તે કંઈ પણ કરી શકે તેમ નથી, કે રાષ્ટ્રસંઘની પાસે કોઈ પણ પ્રકારની સત્તા નથી, કે રાષ્ટ્રસંઘ છે તે શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યો અને તેની નિષ્ફળતા છે તે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ ગણી શકાય. વર્સેલ્સની સંધિ,
આપણે અગાઉના પાઠમાં પણ ભણી ગયા છીએ, છતાં પણ અહીંયા બીજા વિશ્વયુદ્ધ માટેનું કારણ છે, એટલા માટે તેને જોઈ લઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું તેના અંતે પેરિસમાં કે બીજું વિશ્વયુદ્ધ ન થાય તે માટે પેરિસની અંદર શાંતિ પ્રક્રિયા છે તેની અંદર બધા જ રાષ્ટ્રોએ ભાગ લીધો અને વર્સેલ્સની સંધિ છે તે કરવામાં આવી. કારણ કે લોકો આમ તો જાણતા જ હતા દરેક રાષ્ટ્રો કે યુદ્ધ છે તેના લીધે રાષ્ટ્રને ઘણા ખરા નુકસાનો થઈ રહ્યા છે અને આ નુકસાનોને બીજી વાર આ પ્રકારનું યુદ્ધ ન થાય તે માટે આ સંધિ છે તે કરવામાં આવી હતી. શાંતિ પ્રક્રિયાનો જ આ સંધિ એક ભાગ હતી. તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું કે વર્સેલ્સની સંધિ છે તે કરવામાં આવી, તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. તેથી યુદ્ધ દંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા અને જર્મની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. વર્સેલ્સની સંધિમાં આ બધું નક્કી થયું હતું કે જર્મનીએ 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ છે તે દેવી પડી. શું કામ? કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે તે જવાબદાર કારણ હતું. બીજું, તેનો રૂહર પ્રાંત જેવા પ્રદેશો છે તે જર્મની પાસેથી લઈ લેવામાં આવ્યા. રહાઈન નદી, જર્મનીની જે રહાઈન નદી હતી તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે, એટલે કે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં જવા માટેનો જે જળમાર્ગ હોય, નદીના માર્ગે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં જઈ શકાય તે માટે જર્મનીની આ રહાઈન નદી છે તે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી કે જર્મનીનું તો આ ચોખ્ખે ચોખ્ખું અપમાન હતું. તેણે એક બાજુ યુદ્ધનો દંડ ચૂકવવો પડ્યો, બીજી બાજુ તેના કેટલાક પ્રાંતો ગુમાવવા પડ્યા, પોતાની રહાઈન નદી છે તે વિશ્વને સોંપી દેવી પડી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે. તો આ વર્સેલ્સની અન્યાયી સંધિ છે તે જર્મની પર ઠોકી બેસાડવામાં આવી અને જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. કે જર્મનીના એડોલ્ફ હિટલર હતો, જેણે તેણે જર્મનીની અંદર નાઝી પક્ષની સ્થાપના કરી હતી, નાઝીવાદની. તો તેણે છે સત્તા પર આવીને તરત જ કીધું કે આ તો કાગળનું ચિથરું છે અને આવી કોઈ પણ સંધિથી અમે લોકો છે તે જોડાવા માંગતા નથી અને તેને કાગળનું ચિથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. જર્મનીની પ્રજા ઈચ્છતી હતી કે ફરીવાર યુદ્ધ થાય અને પોતે ગુમાવેલા પ્રદેશો પાછા મેળવી શકે અને જર્મનીની પ્રજાને યુદ્ધ માટે પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાને પણ આ સંધિથી અસંતોષ હતો. બીજી બાજુ ઇટાલી, જર્મની અને જાપાન છે ને, આ ત્રણેય રાષ્ટ્રો એવા હતા કે જે અસંતુષ્ટ હતા, કારણ કે યુદ્ધમાં જીત્યા છતાં આ રાષ્ટ્રોને કંઈ પણ મળ્યું ન હતું. બીજી બાજુ જાપાનને પણ અસંતોષ હતો. આમ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો હતો, માટે આ સંધિમાં વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. કે વર્સેલ્સની સંધિ કરવામાં આવી તેમાં કેટલાય રાષ્ટ્રોને મને કમને અસંતોષ તો હતો જ, જેમાં ખાસ કરીને જર્મની, જાપાન અને ઇટાલી, આ ત્રણેય રાષ્ટ્રોનો અસંતોષ છે તે જોવા મળતો હતો અને ત્યારે જ વર્સેલ્સની સંધિ પરાણે એ લોકોને સ્વીકારવી પડી. ત્યારે જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ચૂક્યા હતા. ત્યાર પછીનું કારણ છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદની મહત્વકાંક્ષા. હિટલર શું ઈચ્છતો હતો કે સામ્રાજ્યવાદ, પોતાના રાષ્ટ્રનો જ વિસ્તાર થઈ જાય. અને એડોલ્ફ હિટલર છે તે એવું ઈચ્છતો હતો કે જર્મન લોકો જ્યાં જ્યાં વસવાટ કરે છે તે બધા જ પ્રદેશો કોના હોવા જોઈએ? જર્મનીના હોવા જોઈએ. એટલે કે જ્યાં જ્યાં જર્મનીઓ, દાખલા તરીકે ભારતના લોકો અમેરિકામાં વસવાટ કરતા હોય તો અમેરિકા છે એ ભારતની સાથે જોડાય છે. તેવી રીતે, એટલે આવું અત્યારે નથી, પરંતુ તે સમયમાં હિટલરની એવી મહત્વકાંક્ષા હતી કે જર્મન લોકો જ્યાં જ્યાં વસવાટ કરે છે તે બધા જ વિસ્તારો છે તે જર્મની સાથે જોડાય છે.
અને આ હતી સામ્રાજ્યવાદની મહત્વકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. મહત્વનું પરિબળ, ખૂબ જ મહત્વનું પરિબળ છે તે હિટલરે ભજવેલું હતું. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. ઉગ્ર રાષ્ટ્રવાદી હતો કે જર્મનીને જ બધો ફાયદો છે તે થવો જોઈએ. ઉગ્ર રાષ્ટ્રવાદી હતો અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. યુદ્ધ સતત ચાલુ જ રહેવું જોઈએ. હિટલર વિશે તો અનેક કહાનીઓ છે તે પ્રચલિત છે. તે સૈનિકવાદી માનસ ધરાવતો હતો કે સતત યુદ્ધ છે તે શરૂ રહેવું જોઈએ અને પોતાના રાષ્ટ્રનો વિસ્તાર છે તે વધતો રહેવો જોઈએ. માટે તે કોઈ પણ હિસાબે જર્મનીને એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો કે કોઈ પણ ભોગે જર્મની છે તે એક થઈને રહે, તેમાં પોતાની સ્થિરતા રહે, પોતાની સત્તા છે તે સ્થિર રહે અને જર્મની જ સમૃદ્ધ બને તેવું ઈચ્છતો હતો. હિટલરના સામ્રાજ્યનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યો. તેણે ઓસ્ટ્રિયાને સૌથી પહેલાં છે પોતાની સાથે જોડી દીધું, કારણ કે ઓસ્ટ્રિયાની અંદર જર્મનના લોકો છે તે વધારે પ્રમાણમાં વસવાટ કરતા હતા. હિટલરે જર્મન સાથે સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો. પોતાની સેના લઈને ઓસ્ટ્રિયાની અંદર ગયો અને મ્યુચિન સંમેલન પછી બીજા જ દિવસે ઝેકોસ્લોવેકિયા પર કબજો કર્યો હતો. પહેલાં ઓસ્ટ્રિયામાં 12 માર્ચ 1938, તરત જ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 6 મહિના રહીને 1 ઓક્ટોબર 1938ના રોજ તેણે ઝેકોસ્લોવેકિયા પર કબજો કર્યો. ત્યારબાદ માર્ચ 1939માં, એટલે કે એક વર્ષ રહી 6 મહિના, એના 6 મહિના પછી અને ઓસ્ટ્રિયા મેળવ્યાના એક વર્ષ રહીને તેણે લ્યુથિનિયા એટલે કે મેમલ્સ બંદર છે તે પોતાના કબજા પર લઈ લીધા. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું અને હિટલરની સામ્રાજ્યવાદની નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર બની કે વિશાળ જર્મન સામ્રાજ્ય છે તેણે ઊભું કર્યું અને તેના લીધે જર્મનની જે સામ્રાજ્યવાદની નીતિ હતી, પોતાના જ રાષ્ટ્રનો વિસ્તાર વધારવાની જે નીતિ હતી, તે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર બની. છેલ્લું પરિબળ હતું અને તાત્કાલિક પરિબળ, મહત્વનું કારણ હતું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. જર્મનીએ ઓસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયા, લિથુઆનિયા આ બધા વિસ્તારો તો પોતાના કબજા હેઠળ લઈ લીધા હતા, પરંતુ તેણે છેલ્લે પોલેન્ડને પોતાની સાથે જોડવા માટે તેના પર આક્રમણ કર્યું. આપણે જોઈએ તો ઉપયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું કે દારૂગોળાનો મોટો ઢગ હોય કે વિશ્વયુદ્ધ ગમે ત્યારે થઈ શકે તેવી સ્થિતિ ઉપર લાવીને વિશ્વને બેસાડી દીધું હતું. એક નાનકડી ચિંગારી સમગ્ર વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી, કારણ કે શું હતું તો કે લશ્કરવાદને લીધે બધા રાષ્ટ્રોની પાસે પુષ્કળ પ્રમાણમાં લશ્કર હતા, સશસ્ત્રીકરણ થયેલું હતું, બધા રાષ્ટ્રોની પાસે શસ્ત્રો પણ પૂરતા પ્રમાણમાં હતા. એકબીજાની સાથે લડાઈઓ, મતભેદો સતત ચાલુ હતા. જૂથબંધીના કારણે એકબીજાની સાથે રાષ્ટ્રો છે તે જોડાઈને વધારે શક્તિશાળી બનેલા હતા. એટલે દારૂગોળાની ઉપર વિશ્વ બેઠું હોય કે એક નાની એવી ચિંગારી કે નાની એવી ઘટના બને અને સમગ્ર વિશ્વમાં યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાવાને વાર ન હતી. અને આ ચિંગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું કે પોલેન્ડ સાવ શાંતિથી બેઠું હતું. આ બધામાં આપણે જોઈએ અત્યાર સુધીની બધી ઘટનામાં પોલેન્ડની ક્યાંય ચર્ચા ન આવી, કારણ કે પોલેન્ડ છે તે સાવ શાંતિથી બેઠું હતું અને આ શાંત પોલેન્ડ પર જર્મનીએ આક્રમણ કર્યું હતું પોતાનો વિસ્તાર વધારવા માટે. એટલે એણે છે ચિંગારી ચાંપવાનું કામ કરી દીધું. 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. 1939થી જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધનું તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી.
બ્રિટન અને ફ્રાન્સે એમ પણ કીધું કે આ બીજું વિશ્વયુદ્ધ છે તે ફેલાઈ જશે આના લીધે, એટલે તાત્કાલિક આ આક્રમણ છે તે બંધ કરી દેવામાં આવે. એટલે બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને સમજાવ્યા, ચેતવણી પણ આપી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે યુદ્ધમાં ઝંપલાવ્યું. પહેલા સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમે પોલેન્ડ ઉપર આક્રમણ કરવાની જરૂર નથી, તમે સમજી જાઓ, અને પણ જર્મનીએ તે બાબતની અવગણના કરી અને બંને રાષ્ટ્રો બ્રિટન અને ફ્રાન્સ છે તેણે યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વ દ્વિતીય વિશ્વ મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ અને તેના પરિણામે આખું વિશ્વ છે તે બીજા વિશ્વયુદ્ધની જ્વાળાઓમાં ફેલાઈ ચૂક્યું. આમ આ સાથે 7 કારણો છે તે જવાબદાર બન્યા બીજા વિશ્વયુદ્ધ માટે. હવે પછીના લેક્ચરની અંદર આપણે બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા કે જે ઘટનાઓ હતી અને તેના જે પરિણામો વિશ્વને ભોગવવા પડ્યા તેના વિશેની ચર્ચા છે તે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, આજે આપણે જે કંઈક પરિબળો ભણ્યા, દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો જણાવો. વિગતવાર પરિબળો વિશેની માહિતી છે એ તમારે આપવાની છે, જે આજે આપણે ભણ્યા છે. ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદીની મહત્વાકાંક્ષા અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તાત્કાલિક પરિબળ. આ દરેક પરિબળો છે તેની વિગતવાર નોંધ છે તે કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.